નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય છે ગુજરાતી 28/9/2024 માટેની પ્રશ્ન બેંક। બરાબર છે। તો પ્રશ્ન નંબર 1થી આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। ક્યાં સુધી? તો કે છેલ્લે તમને નિબંધ અને અહેવાલ આપેલા છે ત્યાં સુધી આપણે એક પણ પ્રશ્ન છે મૂકવાના નથી, બધાનું સોલ્યુશન આપણે કરવાનું છે। તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરી દેજો, બરાબર છે, વોટ્સએપ પર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવનારા તમામ વિડીયો મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, એટલે તમને બધા જ વિડીયો છે એ સરળતાથી મળી શકે। અને હા, તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવી છે ને, બરાબર છે, તો એના માટે કમેન્ટ કરો પીડીએફ, ત્યાં તમને લિંક મળી જશે। જોઈએ આપણે પહેલો પેરેગ્રાફ। તો આપેલ સંવાદ કે ફકરાના આધારે સમજપૂર્વક પ્રશ્નોના જવાબ લખી શકે છે। તો નીચે આપેલો આપણે સંવાદ વાંચવાનો અને પછી એની નીચે આપેલા સવાલના જવાબ આપણે આ સંવાદમાંથી શોધીને લખવાના છે। તો ચાલો જોઈએ પહેલું। આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ શોધો। તો આપણને એક શબ્દ તો અહીં જ દેખાય છે, બરાબર છે, થેન્ક યુ। ત્યાર પછી બિસ્કિટ। ચાલો તો આપણે આને લેખિતમાં જ જોઈ લઈએ। લેટ, કોલ, આ બધા જ અંગ્રેજી શબ્દ છે। ટીમ, વેરી હંગ્રી, ઓકે। ત્યાર પછીનો બીજો સવાલ છે, કીડી જમવામાં શાથી મોડી પડી ગઈ? કારણ કે તે બહેનપણીના ઘરે ગઈ હતી, પરત આવતી વખતે થોડીક જગ્યાએ ખાંડ, બિસ્કિટ, ગોળ કે ચોકલેટ જોવા ગઈ હતી। ત્યાર પછી ત્રીજું, કીડીને ઘેર જવાની ઉતાવળ શાથી હતી? તો કે તેની આખી ટીમને સાથે લઈ જવા માટે હતી। ચોથું, મકોડીએ કીડીને શી મદદ કરવાનું કહ્યું? તો કે એના ઘેર ખાવા આવવાની ઓફર કરી। પાંચમું, પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જોઈને આવું। આ વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય સંવાદમાંથી શોધીને લખો, બરાબર છે। તો લાવને બે ઠેકાણે જોતી આવું, આ શબ્દ આવશે। ત્યાર પછી બીજો સંવાદ આપણને આપેલો છે, એની નીચેના સવાલ જોઈએ। તો પેલું, કોણે કોની શી મદદ કરી? તો વેદે ધાર્મિકને માટી પલાળવામાં અને રમકડા બનાવવામાં મદદ કરી। બીજું, વેદ ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું, શાથી? તો વેદે ધાર્મિકને પાણી પ્રમાણમાં જ લેવા કહ્યું, કારણ કે વધારે પાણી હશે તો માટી મળશે નહીં, બરાબર, ભળશે નહીં। ત્રીજું, વેદ અને ધાર્મિકે રમકડા બનાવવા શી તૈયારી કરી? તો જવાબમાં લખો, વેદ અને ધાર્મિકે રમકડા બનાવવા માટે માટી પલાળી, તેને બરાબર મસળી અને સરસ ગારો બનાવ્યો। ચોથું, વેદે માટીને બરાબર ગૂંથવાનું કેમ કહ્યું હશે? તો કે ગારો સરસ રીતે બને તો રમકડા સારી રીતે બને, બરાબર। પાંચમું, ધાર્મિકે કયું કામ પોતે કરી લેશે એમ કહ્યું? તો માટી ગૂંથવાનું। ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે, સંવાદ આપેલો છે ત્રીજો, એના પણ સવાલના જવાબ આપણે જોઈ જ લઈએ। તો ભાગ્યશ્રીને શું જોવું ગમતું? તો મેઘધનુષ્ય જોવું ગમતું। બીજું, તન્વીએ મેઘધનુષ વિશે કઈ બાબતો જણાવી? તો આપણે અહીં લખેલી છે, બરાબર। ત્રીજું, મેઘધનુષમાં કેટલા અને કયા કયા રંગો હોય છે? તો કે 7 રંગો હોય છે, બરાબર છે, લાલ, પીળો, લીલો, જાની, વાલી, પીનારા, એ પ્રમાણે લખી દેવાનું રહેશે। ત્યાર પછી ચોથું, મેઘધનુષ્ય ક્યારે અને કઈ દિશામાં રચાય છે? તો વરસાદના સમયે ઉગમણી દિશામાં। પાંચમું, મેઘધનુષ્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે? તો આવશે ઇન્દ્રધનુષ। ચાલો વિભાગ 1, પ્રશ્ન નંબર 2માં વિભાગ 1 કોઈ પણ એક વિભાગના પ્રશ્નોના ઉત્તર આપો। એ પહેલાં પ્રશ્ન નંબર 1નું જેને પણ સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું હોય એ ફટાફટ રેડ હાર્ટ તમારી શાળાનું નામ સાથે લખીને મોકલી આપે, બરાબર છે, એટલે આપણને ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન નંબર 1નું સરસ મજાનું સોલ્યુશન થઈ ગયેલું છે। વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરવાનું ચૂકશો નહીં, કારણ કે આપણે આ પ્રશ્નમાંથી કોઈ પણ પ્રશ્ન છે મૂકવાના નથી, બધાનું સોલ્યુશન કરવાના છીએ।
તો અહીં પેલું આપેલું છે તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે. ક્યારે લાગ્યું છે? બરાબર, આમાં તમારે તમારી રીતે જવાબ લખવાના છે. મેં અહીં જવાબ લખી આપ્યા છે. બરાબર, હું ઘણા સમયથી અભ્યાસમાં શ્રેષ્ઠતા મેળવવા માટે મહેનત કરી રહ્યો હતો અથવા તો કરી રહી હતી અને છેલ્લી પરીક્ષામાં હું શ્રેષ્ઠ ગુણો સાથે પાસ થયો. એ ક્ષણે મને એવું લાગ્યું કે મારી મહેનતનું મને પરિણામ મળ્યું. ત્યાર પછી બીજું, તમને કયું પ્રાણી છે એ પાળવું ગમે? તો અહીં મેં કૂતરા વિશે લખી આપ્યું છે. ત્રીજું, તમે ક્યારેય કોઈને મદદરૂપ થયા છો? ક્યારે? બરાબર. ચોથું, તમને ગમતા સ્થળ વિશે 4-5 વાક્ય લખો. તો હિમાલયના પહાડો વિશે અહીં 5 વાક્ય લખેલા છે. ત્યાર પછી પાંચમું, તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો. બધા જ સવાલના જવાબ તમારે સ્ક્રીન પર જોઈ અને લખતા જવાના રહેશે. વિડીયો પોઝ કરી લ્યો તો પણ તમારે લખાઈ જશે. વિભાગ બીજો, તમારી માતા તમારી કાળજી શી રીતે લે છે? બરાબર, ખોરાક, આરોગ્યનું ધ્યાન રાખે છે, મુશ્કેલી હોય ત્યારે મદદ કરે છે. બીજું, આપણને આપણા મિત્રો કઈ કઈ રીતે ઉપયોગી છે? ત્રીજું, વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ વિશે 4-5 લીટી લખો. તો એ ખૂબ જ સરળ છે. ચોથું, જુમો ભીસ્તી એકમના શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યા કેમ? બરાબર છે, એના વિશે લખવાનું છે. પાંચમું, તમને કયા સ્થળની મુલાકાતે જવું ગમશે? તો કે ઉદયપુર. ત્યાર પછી વિભાગ ત્રીજો, એના પણ સવાલ લખતા જાઓ. 5-5 સવાલના જવાબ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. આ ત્રીજો, ચોથો અને પાંચમો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3માં વિભાગ 1, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. તો આપણે અહીં શું કરવાનું છે? કાવ્ય પંક્તિનું રૂપાંતર કરવાનું છે. બરાબર છે, તો ગદ્યમાંથી પદ્યમાં અને પદ્ય આપેલું હોય તો એમાંથી ગદ્યમાં આપણે લેખન કરવાનું છે. તો જોઈએ આપણે, આ છે પદ્ય, તો ગદ્યમાં રૂપાંતર કરીએ તો મારે જીવન દરમિયાન સતત મહેનત કરતો રહ્યો, પણ મારી મહેનત કાયમ ચાલી રહી અને મને એથી થાક લાગે છે, છતાં જીવન જીવવાનું એક સારા પ્રયત્ન કરીને મેં માન્યું છે, પરંતુ તે મહેનતમાં જ મારી જિંદગી પૂરી થઈ ગઈ. બરાબર. બીજું, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. બરાબર. ચાલો, ત્યાર પછી થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, સરિતા ની શેરું ચાલે જોરમાં. એવી રીતે અહીં બધી જ ગદ્ય અને પદ્યનું રૂપાંતર કરીને આપણે અહીં આપેલું છે. બરાબર છે, તો તમે સ્ક્રીન પર જોતા જાઓ. દસે ટેરવા. ત્યાર પછી કાવ્ય પંક્તિ છે, ઠંડીમાં પગ પર ઊભો, ખુલ્લા ખેતર, ધરતીએ ઓઢાઈ. ત્યાર પછી પગ પર ઊભો થાવ. બરાબર. ચાલો, તો આ 3 વિભાગનું સોલ્યુશન આવી ગયું છે આમાં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં છે વિભાગ 1. બરાબર છે, ધ્વનિ છૂટા પાડો. તો મહેનત તો મ ફાડ્યો આવશે. બરાબર છે, અહીં લખાતું નથી પીડીએફમાં, એટલે તમારે આવી રીતે લખવાનું, મ પછી નીચે ખોડો ફાડ્યો કરી દેવાનો. ઓકે, ચાલો. ત્યાર પછી અ, તો હ છે એ પણ આપણે શું કરી દેવાનો? ખોડો. ન છે, ત છે, એ બધા ખોડા કરી દેવાના એટલે થઈ જશે. ત્યાર પછી એકલવાયુ, પ્રાસયુક્ત શબ્દ લખો. તો ગીત, તો મિત, ઉંદર, તો 15. બરાબર છે, ચાલો. ત્યાર પછી ત્રીજું, કર્તરી વાક્યમાંથી કર્મણીમાં પ્રયોગ કરો. તો અમિતે પુસ્તક વાંચ્યું, તો લખો પુસ્તક અમિત દ્વારા વાંચવામાં આવ્યું, અથવા તો અમિત દ્વારા પુસ્તક વંચાયું, એવું પણ તમે લખી શકો. ચોથું, અલંકાર ઓળખાવો. તો અંકિતાની રોટલી પૂર્ણિમાના ચંદ્ર જેવી છે, તો ઉપમા અલંકાર આવશે. બરાબર છે, ચાલો. પાંચમું છે શબ્દોના અર્થભેદ. તો વદન એટલે થશે મુખ, અને બીજું વંદન છે એટલે થશે નમન. બરાબર, કોઈને નમન કરવું. વિભાગ બીજો, એમાં પહેલું સૂરજ. બરાબર, તો સ કેવો કરવાનો? ખોડો, ર ખોડો અને જ ખોડો. ત્યાર પછી મિત્ર. બરાબર, ચાલો. ત્યાર પછી પ્રાસયુક્ત શબ્દ રોટલો, તો અહીં લખો ઓટલો. આભ તો લાભ. ચાલો. ત્યાર પછી કર્તરી કર્મણીમાંથી
તો વિશ્વા ગીત ગાય છે તો ગીત વિશ્વા દ્વારા ગવાયું છે, અથવા તો વિશ્વાથી ગીત ગવાય છે, એવી રીતે લખી શકો, એ વધારે સાચું થશે. અલંકાર ઓળખાવો તો ઉપમા અલંકાર આવશે. ત્યાર પછી અર્થભેદ તો પહેલું પૂર છે એટલે પાણીની જે ધારા છે એનો પ્રવાહ, અને બીજું પૂર એટલે થશે નગર. વિભાગ બીજો, બરાબર. એની અંદર આપણે જોઈએ સૂરજ મિત્ર, બરાબર છે. આ બધું આપણે જોઈ લીધું. હવે જોઈએ આપણે વિભાગ ત્રીજો. એમાં છે ધીરજ અને ચોમાસું, બરાબર. ર પછી અ લખવો, જ પછી વત્તા અ કરવાનું છે. ચોમા તો મ વત્તા આ આવશે, બરાબર. ચાલો. પ્રાસયુક્ત શબ્દ ફરવા તો કે હરવા પણ લખી શકો, બરાબર. ત્યાર પછી ગતિ તો રાહ નહીં આવે, મતિ લખી શકો. ચાલો, મતિ એટલે બુદ્ધિ થશે. ત્રીજું કર્તરી વાક્યમાંથી કર્મણી તો નીરજ રસ્તા તરફ વળ્યો, નીરજથી રસ્તા તરફ વળાયું, આવું લખજો. ઓકે, ચાલો. અલંકાર ઓળખાવો. ઉપમા અલંકાર તો પેલું વાળ એટલે થશે સમય, અને બીજું વાળ એટલે થશે માથાના વાળ, કેશ. ઓકે, ચાલો. હવે છે નિબંધ. પ્રશ્ન નંબર 5, મારો પ્રિય મિત્ર. તો તમે એનું સોલ્યુશન સ્ક્રીન પર જોઈ શકો છો, અને અહેવાલનું પણ સોલ્યુશન આપણે આપેલું છે. એવી રીતે વિભાગ બીજાના, વિભાગ ત્રીજાના પણ નિબંધ અને અહેવાલોનું સોલ્યુશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વર્ષાનો આનંદ, ત્યાર પછી પ્રવાસ વિશે અહેવાલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો, અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર. જે વિદ્યાર્થી મિત્રોની સારી એવી કમેન્ટ હશે તેને આપણે આ સોલ્યુશનની PDF છે એ પણ મોકલી આપીશું. મળીએ આવતા વિડીયોની અંદર. જેને પણ આ PDF જોઈતી હોય એ કમેન્ટ કરો PDF, અને જેને સોલ્યુશનની PDF જોઈતી હોય એ સારી એવી કમેન્ટ કરે. ચાલો, મળીએ આવતા વિડીયોમાં.